ચાર મામલે સામે આવી રહ્યા છે મોટા સમાચાર। ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મુદ્દે કોંગ્રેસે હવે વાર કર્યા છે। જી હા, અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં જે મોતકાંડ સામે આવ્યો છે, કોંગ્રેસ હવે ઉઠાવી રહ્યું છે સવાલ। કોંગ્રેસના સીધા સવાલ આરોગ્ય વ્યવસ્થા પર છે। તેમણે કહ્યું કે રાજ્યમાં આવી ઘટનાઓ અટકવી જોઈએ। ખાનગી ક્ષેત્રમાં કઈ રીતે ખાનગી ડોક્ટરી ક્ષેત્રમાં કઈ રીતે વારંવાર આ પ્રકારની બેદરકારીને આ પ્રકારના કૌભાંડો સામે આવી રહ્યા છે, તો યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ હાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। બબ્બે લોકોના મોત થાય છે, 6 થી વધુ લોકો ગંભીર રીતે આઈસીયુમાં છે, એટલે કે સંપૂર્ણપણે પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટપણે લૂંટના કેન્દ્ર માટે આરોગ્ય વ્યવસ્થામાં મોટા પાયે બેદરકારી દાખવવાનું દેખાઈ રહ્યું છે। ભૂતકાળની અંદર ગુજરાતમાં જ વિરમગામની અંદર આંખના ઓપરેશનોની અંદર લોકોને આંખો ગુમાવવી પડે, અમરેલીની અંદર પણ આંખો ગુમાવવી પડે, એવું રાજકોટની અંદર પણ આંખો ગુમાવવી પડે એની ઘટના બની છે। પણ સરકાર દર વખતે વાતો કરી અને એક પ્રકારનું કમ્પેન્સેશન આપીને માત્ર ને માત્ર આરોગ્ય સેવામાં જે મોટા પાયે છીંડા છે એના ઉપર કોઈ નક્કર કામગીરી નથી થતી। હું G24 કલાકના માધ્યમથી આરોગ્ય મંત્રીશ્રીને વિનંતી કરું છું, મહેરબાની કરીને લીપાથોપી બંધ કરો। માનવ જિંદગી કિંમતી છે, એને માત્ર તમે કોઈ થોડા પ્રકારનું વળતર આપીને તમે આખા કેસ ઉપર પાણી ફેરવવાનું અને છુપાવી દેવાની પ્રવૃત્તિઓમાંથી બહાર આવવું જોઈએ। આ એક સુનિયોજિત રીતે લોકોની હત્યા છે।